રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો। ભાજપ કોંગ્રેસના 28-28 અને આપના 4 ઉમેદવારો મેદાનમાં। રાધનપુર પાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ભાજપ અને કોંગ્રેસના 28-28 અને આપના 4 ઉમેદવારો મેદાનમાં। 16 ફેબ્રુઆરીએ મતદાન। રાધનપુર નગરપાલિકામાં ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે 6 ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું, જેમાં આમ આદમી પાર્ટી અને 5 અને એક અપક્ષ ઉમેદવાર સમાવેશ થયા। હવે કુલ 60 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે। નગરપાલિકા 7 વોર્ડની ચૂંટણી માટે કુલ 113 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 46 ફોર્મ રદ થયા, 66 ફોર્મ રજૂ થયા। ત્યારે આજ આમ આદમી પાર્ટીના 6 અને એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા। હવે અંતિમ ચિત્ર મુજબ ભારતીય જનતા પાર્ટીના 28, કોંગ્રેસના 28 અને આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। આ ચૂંટણીમાં અનેક દિગ્ગજ નેતાઓ ઝંપલાવી રહ્યા છે। કોંગ્રેસ તરફથી કાનજીભાઈ પરમાર, શંકરભાઈ ઠાકોર, જયાબેન સોની, શહેર પ્રમુખ ડોક્ટર વિષ્ણુ ઝુલાના પત્ની જાનકીબેન ઉમેદવારી નોંધાવી છે। ભાજપ તરફથી પૂર્વ પાલિકા પ્રમુખ દેવજીભાઈ ચૌધરી, ભાવનાબેન, વિક્રમભાઈ જોશી, મનીષાબેન ઠક્કર અને હરેશભાઈ ઠક્કર જેવા અનુભવી નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે। આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે। 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે। આ ત્રિપાંખીયા જંગમાં કોણ બાજી મારે છે તે જોવું રસપ્રદ રહેશે। રાજકીય માહોલ ગરમાયો। રાધનપુરની ચૂંટણી હવે વધુ રોમાંચક બની રહી છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહેશે કે નહીં, કે કોંગ્રેસ ઇશારાથી જ જીત મેળવી લેશે, તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે। દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરો માટે એક આણધારી ઉથલપાથલ ચિંતાજનક બની ગઈ છે। રાધનપુર ચૂંટણીના પરિણામો સ્થાનિકો અને રાજસ્થાનના રાજકારણ પર અસર કરશે। બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ।